સરકાર સમક્ષ જે કંઈ પણ માગણીઓ મૂકી હતી, માન્ય જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં કમિટીની રચના થઈ, 14 જેટલા પ્રશ્નોનો સ્વીકાર થયો હતો। એ 14 પ્રશ્નોનું છણાવટ આજે થઈ છે અને 14 પ્રશ્નોનો સૈદ્ધાંતિક સ્વીકાર કર્યો છે। ક્યાંક ના ક્યાંક એટલી મોટી સમસ્યાઓ હતી તો કોઈ એક ખેડૂત દીઠ 1.5 લાખ 2 લાખથી લઈ 25 લાખ રૂપિયાનો ફાયદો થાય એવો આ રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીશ્રીએ નિર્ણય લીધો છે। તળાવોની વાત કરીએ તો જે 7 કિલોમીટર સુધીની જે તળાવ ભરવાની વાત છે, જળ સંચયનું ખૂબ મોટું કામ આગામી સમયની અંદર થવાનું છે। ખેડૂતોની ટોલીનો વિષય હતો, એ પણ ખૂબ જૂનો વિષય હતો, એની અંદર પણ સરકારે 3 વર્ષથી વધારીને 5 વર્ષ કર્યું છે। નાના મોટી કોઈ બાબતો હોય તો ખેડૂતોના હિતમાં જ્યારે જે કંઈ બાબતો હોય એ ચર્ચાના અંતે રાજ્ય સરકારના પરિયોમાં ને રાજ્ય સરકારની બાબતોને ધ્યાનમાં લઈને હંમેશા કરતું આવ્યું છે અને આગામી સમયમાં પણ ખેડૂતોના હિતના પ્રશ્નો માટે કિસાન સંઘ અન્યથા સરકારના ધ્યાનમાં આવે તો પણ જે કંઈ વ્યાજબી બાબતો, જે કંઈ સારી બાબતો જેનાથી ખેડૂતોનો વિકાસ થતો હોય, ખેડૂતોનો જીવનમાં કંઈક પ્રગતિ થતો હોય, એના માટે ભવિષ્યમાં પણ નાની મોટી ચર્ચાઓ, વાતો એ હંમેશા ચાલુ રહેતી હોય છે। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।